આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનું સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં તાપમાનનો પારો નીચે આવી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. બજારમાં ગરમ કપડાની દુકાનોમાં લોકો સ્વેટર, ટોપી અને મોજા ખરીદતા જોવા મળી રહ્યા છે. ઠંડીમાં તલનું કચરિયું અને ચીકી પણ લોકો આરોગી રહ્યા છે. જિલ્લામાં લગ્નોત્સવની મોસમ ચાલી રહી છે. બીજી બાજુ ખેડૂતોએ ઠંડી પડવાથી રજકો અને ઘઉંની વાવણી શરૂ કરી દીધી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને દિલ્હી ખાતે અમેરિકાની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા એવોર્ડથી સન્માનિત કરાતા પશુપાલકોમાં આનંદ છવાયો હતો. રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લા ગ્રંથાલય ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં 17,000થી વધુ ગ્રંથોના આ પ્રદર્શનમાં 5 સંસ્કૃત પ્રાચીન હસ્તપ્રતો ઉપરાંત 12,000થી વધુ દુર્લભ ગ્રંથો તેમજ 4,000થી વધુ જૂજ ઉપયોગી ગ્રંથો હતા. પૌરાણિક 874 વર્ષ હસ્તલિખિત શ્રીમદ ભાગવદ્ ગીતા પણ રજૂ કરાઈ હતી. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ગ્રંથો પણ હતા. આ ગ્રંથાલય રાજ્યનો એકમાત્ર કેન્દ્રીય અનામત ભંડાર છે, જે 33 વર્ષથી દુર્લભ પુસ્તકો સાચવે છે. જિલ્લામાં શિયાળુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકોનું પણ વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં 48,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. 17,674 હેક્ટર જમીનમાં રાયડાનું તો 9,320 હેક્ટરમાં ઘઉં અને વરિયાળીનું 1,560 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમ ઠંડી પડશે તેમ વાવેતરમાં પણ વધારો થશે. સૌથી વધુ મહેસાણા તાલુકામાં 9,358 હેક્ટરમાં તો સૌથી ઓછું જોટાણા તાલુકામાં 2,301 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના દૂધાળા તેમજ 4 થી 8 મહિનાની ઉંમરના ગાય અને ભેંસને પશુપાલન વિભાગ દ્વારા 5મા તબક્કામાં જિલ્લાના 6,72,270 દૂધાળા પશુઓને ખરવા મોવાસાના રોગની રસી આપવામાં આવી હતી. રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા 6,90,400 રસીના ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લામાં 97% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ રસીકરણની ઝુંબેશમાં પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષણ તેમજ તાલુકા પ્રમાણે નોડલ નિરીક્ષક અને દૂધસાગર ડેરીના કર્મચારીઓ જોડાયા હતા. ઊંઝા માર્કેટયાર્ડમાં દૈનિક જીરા તેમજ વરિયાળીની સારી આવક થઈ રહી છે. જીરામાં દૈનિક 15 બોરી કરતાં વધુ આવક નોંધાઈ છે. જીરાના ભાવમાં મણના 4700થી 4750 તેમજ બેસ્ટ ભાવ 4600 રૂપિયાથી 4700ના રહ્યા છે. જ્યારે વરિયાળીની દૈનિક આવક 3,000 બોરી કરતાં વધુ રહી છે. જ્યારે ભાવમાં પણ મણના 4500થી 5500 રૂપિયા સારી વરિયાળીનો ભાવ રહ્યો છે અને ઈસબગુલની પણ 6,000 બોરીની આવક થઈ હતી, જેનો ભાવ 2,450થી 2,550નો રહ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી દિવ્યાંગ બાળકો માટેની ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિક રિજિયોનલ ગેમ્સમાં વિશ્વના કુલ 12 દેશોના 135 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહેસાણા ખાતેની દિશા સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રકાશ વાઘેલાએ બોલિંગ રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને મહેસાણા જિલ્લો તેમજ દેશનું નામ રોશન કર્યું છે. ખોડિયાર એજ્યુકેશન અને દિશા સ્કૂલના ડાયરેક્ટર વિષ્ણુ ચૌધરીએ જણાવ્યું હતું કે બોલિંગ રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો છે. અગાઉ અમારી શાળાના વિદ્યાર્થી પ્રકાશ વાઘેલા ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે, તે ગૌરવની વાત છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કૌશલ્ય તાલીમ ટૂલકીટ સહાય માટે ફોર્મ ભરાયા હતા, જેમાં દરજીકામમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં 18 પ્રકારના વ્યવસાયોમાં 1,15,000થી વધુ અરજીઓ થઈ હતી. 25,000થી વધુ લાભાર્થીઓને તાલીમ અપાઈ હતી. રાજ્યમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં સૌથી વધુ લાભાર્થીઓને તાલીમ આપવામાં મહેસાણા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો રહ્યો છે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.